દેવગઢ બારિયામાં ચોરીનો બનાવ બનતા ખળભળાટ મચી જવા પામી છે। દેવગઢ બારિયા તાલુકાના સાતકુંડા ગામે ભાજપના નેતાને ત્યાં ચોરીનો બનાવ બન્યો। ભાજપના નેતાના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી પલાયન થઈ ગયા। ભૂપેન્દ્રસિંહ ચૌહાણ તેના પરિવાર સાથે વડોદરા હતા ત્યારે તેના બંધ મકાનમાં ચોરી થઈ। મકાનનો મુખ્ય દરવાજો તોડી ઘરમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી। અંદાજે 36 તોલા સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી। ભાજપના નેતાને ત્યાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની સમગ્ર પંથકમાં ચર્ચા। મારું નામ ધનંજય ચૌહાણ છે, સાતકુંડાનો નિવાસી છું। આ મારું ઘર છે। અહીંયા 30 તારીખે રાતના લગભગ 11-12 વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ છે। એ રાતના હું અને મારા મધર ને ફાધર ત્રણેય જણ અમે બરોડા હતા। સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે 36 તોલા જેવું સોનું ગાયબ થયું છે। થોડા ઘણા 2 લાખની આજુબાજુ કંઈક કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને પછી જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે। તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય।